આ મિત્રો ઓક્સિજન પ્રક્રિયા કોને કહેવાય? તો કે સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દાખલ થતો હોય તો ઓક્સિડેશન કહેવાય, હાઇડ્રોજન દૂર થતો હોય તો એ પ્રક્રિયા ઓક્સિજન પ્રક્રિયા કહેવાય, વધુ વિદ્યુત ઋણીય તત્વનો પરમાણુ દાખલ થતો હોય તેને પણ આપણે ઓક્સિજન પ્રક્રિયા કહી શકીએ, અથવા ઓછું વિદ્યુત ઋણીય તત્વ દૂર થતો હોય તો તેવી પ્રક્રિયાને આપણે ઓક્સિજન પ્રક્રિયા કહીએ છીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે ઓક્સિજન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંને એક સાથે થતી હોય છે, બરાબર છે. દાન આપવાની અને દાન લેવાની પ્રક્રિયા પણ એક સાથે થતી હોય છે, બરાબર છે. દાન આપવાની અને દાન લેવાની પ્રક્રિયા એકબીજાની ઓપોઝિટ જોવા મળે છે, એક આપે છે અને એક લે છે. તે રીતે અહીંયા પણ ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય છે, પરંતુ બંનેની વર્તણૂક વિરુદ્ધ જોવા મળે છે. તો હવે આપણે રિડક્શન પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. તો તમે જુઓ, અહીંયા આપણે રિડક્શન માટે વાત કરતા હોઈએ તો રિડક્શન પ્રક્રિયામાં શું થશે? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન પ્રક્રિયામાં શું થાય છે? ઓક્સિજન દાખલ થાય છે. તો અહીંયા આપણે શું લખીશું? દૂર થવાની પ્રક્રિયા, બરાબર છે. હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિજન કીધું, તો હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયાને શું કહીશું આપણે? રિડક્શન પ્રક્રિયા કહીશું. વધુ વિદ્યુત ઋણમય તત્વ દાખલ થવાની પ્રક્રિયાને રિડક્શન ઓક્સિજન પ્રક્રિયા કીધી, તો એ દૂર થવાની પ્રક્રિયાને શું કહીશું આપણે? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહીશું. ઓછા વિદ્યુત ઋણમય તત્વ દૂર થવાની પ્રક્રિયાને, તો ઉમેરવાની પ્રક્રિયાને, દૂર થવાની પ્રક્રિયાને આપણે ઓક્સિજન કીધું, બરાબર છે. તો ઉમેરવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? રિડક્શન કહીશું. તો અહીંયા જ્યાં જ્યાં ચેન્જીસ કર્યા છે, જુઓ શું કર્યું આપણે? તો કે આપણે રિડક્શનની વાત કરી રહ્યા છીએ. તો રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા. અહીંયા તો કે મર્ક્યુરિક ઓક્સાઇડ છે, બરાબર છે. આ મર્ક્યુરિક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન દૂર થયો, તો ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એટલે કે આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે કેમ કહેવાય? અહીંયા મારી પાસે ઇથિન છે, ઇથિનમાં હાઇડ્રોજન ઉમેરું છું તો ઇથેન બને છે. અહીંયા પેલો પાઇબંધ બ્રેક થાય છે અને બે H પરમાણુ જોડાય છે, તો હાઇડ્રોજન આપણે ભણી ગયા GOC જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 12 માં ભણી ગયા. તો હાઇડ્રોજન દાખલ થવાની પ્રક્રિયાને પણ રિડક્શન પ્રક્રિયા કહેવાય. અહીંયા તમે જુઓ FeCl3 ની અંદર અહીંયા Cl માઇનસ છે, એ કેવો છે? વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે, વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે. વિદ્યુત ઋણતાનો ક્રમ યાદ રાખો. પહેલો કોનો આવશે? ફ્લોરિન, ફ્લોરિન પછીથી ઓક્સિજન, ઓક્સિજન પછીથી તો કે ક્લોરિન, ક્લોરિન અને નાઇટ્રોજન લગભગ સરખા, થોડો ક્લોરિન વધારે વિદ્યુત ઋણીય પણ લગભગ સરખા, બરાબર છે. પછીથી બ્રોમિન, આયોડિન, બરાબર છે. અને એ પ્રમાણે આગળ યાદ રાખવાનું છે તમારે. સારું, તો અહીંયા ક્લોરિન વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે, એ દૂર થઈને FeCl2 માંથી હોય છે. તો વધુ વિદ્યુત ઋણમય તત્વ ઘટવાની અથવા દૂર થવાની પ્રક્રિયા, સંપૂર્ણ નહીં પણ ઓછું થવાની ઘટના, એને પણ આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. અહીંયા તમે જો Hg છે, ધાતુ છે, પ્રવાહી ધાતુ છે, મર્ક્યુરી છે, બરાબર છે. એટલે કે એ ઓછો વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે, ઓછો વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ છે. અહીંયા આગળ ફાયન છે અહીંયા. તો અહીંયા Hg માંથી Hg2 બને છે, એટલે કે વધારો થાય છે. તો ઓછા વિદ્યુત ઋણમય તત્વમાં ઘટાડો થતો હોત તો ઓક્સિજન પ્રક્રિયા કહેવાય, પણ અહીંયા વધારો થાય છે, બરાબર છે. અથવા ઉમેરાવાની પ્રક્રિયા, ઉમેરાવાની પ્રક્રિયાને શું કહીશું આપણે? રિડક્શન પ્રક્રિયા કહીશું. તો મિત્રો આ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો તો કે ક્લાસિકલ કોન્સેપ્ટ હતો, બરાબર છે. તો આના પરથી આપણે વ્યાખ્યા લખીએ ક્લાસિકલ કોન્સેપ્ટ પરથી. તો આ રીતે લખાય ક્લાસિકલ કોન્સેપ્ટ. શું લખીશું આપણે એની અંદર? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ કે અણુમાં અથવા સ્પીસીસમાં આપણે પહેલા ઓક્સિજનની વ્યાખ્યા લખીશું, ઓક્સિડેશનની. તો શું થશે? ઓક્સિજન અથવા વધુ ઓક્સિજન વધુ વિદ્યુત ઋણમય તત્વ છે ને, તો ઓક્સિજન સિવાયના પણ જો વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો હોય, વધુ વિદ્યુત ઋણતા ધરાવતા અથવા વધુ વિદ્યુત ઋણમય તત્વો ધરાવતા તત્વના પરમાણુ દાખલ થવાની પ્રક્રિયા શું કહીશું આપણે? ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. તે પ્રમાણે હાઇડ્રોજન કેવો છે? ઓછો વિદ્યુત ઋણીય છે. તો હાઇડ્રોજન અથવા
ઓછા વિદ્યુત ઋણમય તત્વ દૂર થવાની પ્રક્રિયાને શું કહીશું આપણે? ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. તો આ ઓક્સિડેશનની વ્યાખ્યા થઈ ગઈ. એ પ્રકાર રિડક્શનની વ્યાખ્યા પણ લખવાની. તો રિડક્શન માટે એનાથી ઉલટું થઈ જશે, જાતે લખી નાખશો. શું કરશો એ ગાડી? તો કે ઓક્સિજન અથવા વધુ વિદ્યુત ઊંડા ધરાવતા તત્વો દૂર થવાની પ્રક્રિયા. બરાબર છે? ચલો લખી નાખો એક વખત. અહીંયા શું લખીશું? તો કે ઓક્સિજન અથવા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વના પરમાણુ દૂર થવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. એ જ પ્રકારે હાઇડ્રોજન અથવા ઓછા વિદ્યુત ઋણતા ધરાવતા અથવા વિદ્યુત ઋણમય તત્વના દાખલ થવાની અથવા ઉમેરાવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો આ આપણે ક્લાસિકલ કોન્સેપ્ટ જોયો. હવે આપણે એનો ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોનના ફોર્મમાં, ઇલેક્ટ્રોન કોન્સેપ્ટમાં ફોર્મમાં આપણે ઓક્સિજન રિડક્શનની વ્યાખ્યાનો અભ્યાસ કરીશું. મિત્રો ફરી કહું છું, તમારે ગોખવાનું નથી, માત્ર સમજવાનું છે. આ એટલા માટે સમજવાનું છે કે તમે જ્યારે JEE નીટની તમે જ્યારે તૈયારી કરતા હોય તો તમને આવો કોઈ પ્રશ્ન પૂછેલો હોય, બરાબર છે, તમને ધારો કે આવો પ્રશ્ન પૂછેલો તો ખ્યાલ આવી જાય કે એ શું કહેવા માંગે છે. ખરા ખોટાની અંદર આવા પ્રશ્ન પૂછી લે કે ભાઈ ઓક્સિજન પ્રક્રિયા દરમિયાન તો કે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિજન કહેવાય. સાચું કે ખોટું? બરાબર છે, તો ખોટું આવશે. બરાબર છે. ઉમેરવાની પ્રક્રિયા, દૂર થવાની પ્રક્રિયા તો રિડક્શન કહેવાય. તો કોન્સેપ્ટ તમે બરાબર સમજાવ્યા હશો તો તમે કોઈ પણ પ્રકારના પ્રશ્નોના સરળતાથી આન્સર આપી શકશો. મિત્રો હવે આપણે એનો ઇલેક્ટ્રોનિક કોન્સેપ્ટ સમજવા માટે પ્રયત્ન કરીએ. ઇલેક્ટ્રોનના ટ્રાન્સફરના સંદર્ભમાં ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો તમે જુઓ, હમણાં આપણે છેલ્લી પ્રક્રિયા જોઈ આ રીતે મર્ક્યુરી ક્લોરાઇડ સ્ટેનસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી મર્ક્યુરસ ક્લોરાઇડમાંથી ફેરવાય છે. તો અહીંયા જો અહીંયા થાય છે શું? તો કે અહીંયા એક Hg છે, અહીંયા બે Hg2+. એટલે એમ કહી શકાય કે HgCl2 માં Hg ઉમેરાય છે. Hg કેવો છે? ઓછો વિદ્યુત ઋણમય તત્વ છે, ઓછું વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે. બરાબર છે? બરાબર. એ શું થાય છે? ઉમેરાય છે. એટલે કે રિડક્શન પ્રક્રિયા કરે છે એમ કહેવાય. સાથે સાથે અહીંયા તમે જુઓ SnCl2 ની અંદર તો કે 2 Cl છે અને હવે કેટલા થયા? 4 Cl થયા. તો SnCl2 માં Cl કે જે કહેવાય છે વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે જે ઉમેરાય છે. તો એને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. તો તમે જુઓ અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા અને રિડક્શનની પ્રક્રિયા એક સાથે થાય છે, એટલે કે રેડોક્સ પ્રક્રિયા છે તેમ કહેવાય. તો વૈજ્ઞાનિકોએ જોયું કે આ બધા જ પદાર્થો છે એ કેવા છે? આયનિક પદાર્થ છે. અહીંયા તો પ્રક્રિયા દરમિયાન થયું શું? અહીંયા તો કે પ્રક્રિયા દરમિયાન અહીંયા Hg કેવો છે? આયનિક પદાર્થ છે એટલે અહીંયા Hg2+ છે. Sn કેવો છે? તો કે Sn પણ 2+ છે. ધ્યાન આપજો. હવે અહીંયા Sn કેવો? અહીંયા Hg કેવો છે? તો કે Hg2+ અને 2Cl- એટલે એક Hg પર કેટલો આવે? મર્ક્યુરી પર ચાર્જ કેટલો આવે? +1 આવે. અને અહીંયા SnCl4 છે, Cl નો -1 હોય એટલે S નો કેટલો થાય? Sn નો તો કે +4 થાય. ધ્યાન આપજો. તો અહીંયા શું થયું? તો કે અહીંયા મર્ક્યુરી જે છે એ શું કરે છે? એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, એક ઇલેક્ટ્રોન મેળવે છે. તો +2 છે, એક ઇલેક્ટ્રોન મળ્યો +1 થયો.
એટલે કે એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે. સારું, અહીંયા Hg એ શું કર્યું છે? અહીંયા રિડક્શન કર્યું છે. ધેટ મીન્સ કે આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ. અહીંયા તમે જો, અહીંયા Sn2+ અને એમાંથી Sn+4 બને છે, એટલે કે બે ઇલેક્ટ્રોન દૂર થયા. અહીંયા શું થયું? બે ઇલેક્ટ્રોન દૂર થયા એટલે પ્લસ બે વધી ગયા, એટલે +2 અને +2+4 થયા. તો બે ઇલેક્ટ્રોન અહીંયા દૂર થયા. બરાબર છે? જો એ બે ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે અહીંયા Sn2 શું કરે છે? અહીં તો કે ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે. તો ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા શું કહેવાય? ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. આમ આના પરથી વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવ્યા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દાખલ થવાની અથવા ઉમેરાવાની પ્રક્રિયાને અથવા ઉમેરાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને ઇલેક્ટ્રોન તો કે દૂર થવાની અથવા ગુમાવવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અહીંયા તમે જો શું થયું તો કે અહીંયા Hg2+ હતો, એમાં એક ઇલેક્ટ્રોન દાખલ થયો, તો એમાંથી શું થઈ ગયું? Hg+1 થઈ ગયું. તે જ પ્રકારે SnCl2 માં શું થયું તો કે Sn કેવો હતો? +2 હતો, Sn2+ હતો અને એમાંથી શું થઈ ગયો? Sn+4 થઈ ગયો અને બે ઇલેક્ટ્રોન મુક્ત થયા. તો ઇલેક્ટ્રોન દૂર થતા હોય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, અને ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય તો તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. સારું, આપણે 9મા ધોરણની અંદર બરાબર છે જે રેડોક્સ પ્રક્રિયા સમજેલા બરાબર છે, એ રીતે આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. તો ધ્યાન દે, તમે આયનિક બંધની વ્યાખ્યા ભણી ગયા છો બરાબર, એના અનુસંધાનમાં આપણે અભ્યાસ કરીએ. તો સામાન્ય રીતે સોડિયમ છે, સોડિયમ સોલિડ ફોર્મમાં હોય, ક્લોરીન ગેસિયસ ફોર્મમાં હોય, અને બંને વચ્ચે પ્રક્રિયા થાય તો એમાંથી શું બની જાય? સોડિયમ ક્લોરાઇડ બની જાય. ધ્યાન આપજો, આ પ્રક્રિયા દેખાય છે આવી રીતે, પણ વાસ્તવમાં શું થાય છે સમજવા પ્રયત્ન કરજો. અહીંયા ઇલેક્ટ્રોનતા શું છે? એની સાદી ઇલેક્ટ્રોનતાની વાત કરું તો 281 છે, અહીંયા 287 છે. ધ્યાન આપજો. તો ધારો કે મારી પાસે એક કેન્દ્ર છે, એની આજુબાજુમાં તો કે પહેલી કક્ષા, એની આજુબાજુમાં બીજી કક્ષા અને એની આજુબાજુમાં ત્રીજી કક્ષા. ધ્યાન આપજો. બરાબર છે? આ રીતે અહીંયા Cl માટે લઈએ તો સપોઝ આ એનું કેન્દ્ર, કેન્દ્રની આસપાસ તો કે પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને સપોઝ આ એની ત્રીજી કક્ષા. ધ્યાન આપજો. તો તમે જો અહીંયા ઇલેક્ટ્રોન કેવી રીતે ભરેલા છે? જો સમજવા પ્રયત્ન કરજો, સર્કલ બરાબર પડ્યા નથી, આપણે ઉદાહરણ સમજવા માટે આપણે જસ્ટ ડ્રો કરી છે. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 8 ઇલેક્ટ્રોન છે. તો સપોઝ 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા પણ તો કે 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન છે. બહારની કક્ષાની વાત કરીએ તો અહીંયા ફક્ત 1 ઇલેક્ટ્રોન છે. અને ક્લોરીન માટે આ સોડિયમનો પરમાણુ છે, અહીંયા ક્લોરીનનો પરમાણુ છે. તો ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે. કયા? તો કે 1 2 3 4 5 6
અને 7 ઇલેક્ટ્રોન છે. જ્યારે આપણે આઉટબાઉન્ડનો નિયમ ભણી ગયા, કુંડ પોલીના નિયમ ભણી ગયા, બરાબર છે. તો સામાન્ય રીતે જ્યારે કોઈ પણ કક્ષા હોય એમાં સંપૂર્ણપણે જ્યારે ઇલેક્ટ્રોન ભરેલા હોય તો ત્યારે તેની સ્થિરતા સૌથી વધારે હોય. તો અહીંયા સ્થિરતા પ્રાપ્ત કરવી હોય તો સોડિયમે શું કરવું પડે, તો કે તેનો આ જે વધારાનો ઇલેક્ટ્રોન છે દૂર કરવો પડે. અને ક્લોરીનને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. જો એક ઇલેક્ટ્રોન થઈ જાય તો અહીંયા 288 થઈ જાય, અને અહીંયાથી એક ઇલેક્ટ્રોન જાય તો અહીંયા શું થઈ જાય, 28 થઈ જાય. ધ્યાન આપો. તો અહીંયાથી શું થાય, તો કે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન તો કે એ સીધો જ ક્લોરીન પાસે જતો રહે અને અહીંયા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર છે. એટલે અહીંયા શું થયું, અહીંયા Na+ બની ગયો અને Cl- બની ગયો. તો Na+ અને Cl- વચ્ચે પ્રક્રિયા થઈને સોડિયમ ક્લોરાઇડ બની ગયો. એ તો ખબર પડે છે ને. તો આ +-1 ન્યુટ્રલ થઈ જાય એટલે આપણે શું લખતા નથી, બરાબર છે. આપણે ફક્ત NaCl લખીએ, ઉપર કોઈ ચાર્જ આવે નહીં. તો અહીંયા શું થયું, તો કે અહીંયા જે સોડિયમ ધાતુ છે એ એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, બરાબર છે. તો ઇલેક્ટ્રોન મુક્ત થવાની પ્રક્રિયાને શું કહીએ છીએ, ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. તો આ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ ગઈ. જેમાં તટસ્થ પરમાણુ છે, બરાબર છે, એમાં તો કે એક ધન વીજભાર વૃદ્ધિ એમ કહી શકાય. રિડક્શન પ્રક્રિયામાં શું થાય છે, તો કે રિડક્શન પ્રક્રિયામાં અહીંયા પહેલા ક્લોરીન હતો, બરાબર છે. તો એક ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને Cl- માં ફેરવાય છે. પણ આપણે ક્લોરીન કેવી રીતે લખાય, Cl2 ના ફોર્મમાં લખાય, એટલે આપણે આ રીતે લખીએ. તો અહીંયા ક્લોરીનમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે, માટે પ્રક્રિયા શું કહેવાય, રિડક્શન પ્રક્રિયા કહેવાય. આમ ઇલેક્ટ્રોનિક કોન્સેપ્ટમાં એમ કહી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દાખલ થતો હોય, બરાબર છે, તો રિડક્શન ઓક્સિજન ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થતો હોય તેને ઓક્સિજન પ્રક્રિયા કહેવાય, અને ઇલેક્ટ્રોન દાખલ થતો હોય તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ રિડક્શન કરતા અને ઓક્સિજન કરતા કોને કહેવાય. ચલો અહીંયા જોઈએ. રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા. શબ્દ સમજાવે છે. કરતા એટલે કરનાર, રિડક્શન કરતાનો અર્થ થાય રિડક્શન કરાવનાર, રિડક્શન કરતાનો અર્થ થાય રિડક્શન કરાવનાર. તો અહીંયા રિડક્શન કોણ કરાવે છે, તો કે સોડિયમ કરાવે છે, બરાબર છે. સોડિયમ શું કરે છે, તો કે સોડિયમ અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, એટલે કે દાન કરે છે, અને ક્લોરીન એ મુક્ત ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે અને રિડક્શન પ્રક્રિયા કરે છે. તો અહીંયા જે સોડિયમ છે એ ઇલેક્ટ્રોન દાન કરે છે, જેનો સ્વીકાર કરીને તો કે ક્લોરીન Cl- માં ફેરવાય છે. એટલે કે સોડિયમના મુક્ત થયેલા ઇલેક્ટ્રોનથી ક્લોરીન રિડક્શન પ્રક્રિયા કરે છે. તો અહીંયા જે સોડિયમ છે, બરાબર છે, એ શું થઈ જશે, રિડક્શન કરતા થશે. એટલે કે જે ઓક્સિડેશન અનુભવે, બરાબર છે, તેને રિડક્શન કરતા કહેવાય. અને અહીંયા તમે જુઓ, ક્લોરીનને ઇલેક્ટ્રોન જોઈએ છે, એટલે ક્લોરીનને પૈસા જોઈએ છે, તો કોઈ પાસે માંગવા જાય છે અને કોઈને આપે છે. તો ક્લોરીન કોઈને પૈસા આપવા માટે, દાન કરવા માટે પ્રેરણા કરે છે, એટલે કે ઇલેક્ટ્રોન આપવા માટે પ્રેરણા કરે છે, એટલે કે ઓક્સિજન કરવા મજબૂર કરે છે. તો ઓક્સિજન કરતાનો શું થયો, જે બીજાનું ઓક્સિજન કરતો હોય અને પોતે શું કરતો હોય, રિડક્શન પ્રક્રિયા અનુભવતો હોય, બરાબર છે, તેને ઓક્સિડેશન કરતા કહેવાય. એટલે અહીંયા Cl2 છે એ ઓક્સિજન કરતા તરીકે વર્તશે. ડિટેલમાં આપણે જોઈએ હમણાં, બરાબર છે. પહેલા આટલું એક વખત સરસ સમજીને લખી દેવું. આ મિત્રો રિડક્શન કરતા કોને કહેવાય, તો કે જે સ્પીસીસનો અર્થ એ પરમાણુ સ્વરૂપે પણ હોઈ શકે, કોઈ સમૂહ સ્વરૂપે પણ હોઈ શકે, અને કોઈ અણુ કે સંયોજનના સ્વરૂપમાં પણ હોય. સામાન્ય રીતે સ્પીસીસ કહેવાય. તો કે જે સ્પીસીસ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પોતાનું ઓક્સિડેશન કરે, પરંતુ
બીજાનું રિડક્શન કરે, બરાબર છે, તેને શું કહેવાય? રિડક્શન કરતા કહેવાય. અંગ્રેજીમાં એને રિડ્યુસિંગ એજન્ટ અથવા રિડક્ટન્ટ તરીકે ઓળખવામાં આવે. ઓક્સિજન કરતા કોને કહેવાય? તો કે જે સ્પીસીસ પોતાનું રિડક્શન કરે અને બીજાનું ઓક્સિડેશન કરે તેને ઓક્સિડેશન કરતા કહેવાય. ઓક્સિજન કરતા એટલે બીજાનું ઓક્સિજન કરે, રિડક્શન કરતા એટલે બીજાનું રિડક્શન કરે. જે બીજાનું રિડક્શન કરતો હોય પોતાનું ઓક્સિજન કરે, જે બીજાનું ઓક્સિજન કરતો હોય પોતાનું રિડક્શન કરે. ફરી એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. સપોઝ મારી પાસે છે CuSO4 છે. CuSO4 નું જલીય દ્રાવણ છે. હમણાં આપણે એક્સપેરિમેન્ટ પણ જોઈશું અત્યારે, પણ પહેલા આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજવા માટે પ્રયત્ન કરીએ કે વોટ ઇઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એન્ડ વોટ ઇઝ રિડ્યુસિંગ એજન્ટ. બરાબર છે? તો એના માટે આપણે જસ્ટ પહેલા ઇક્વેશન જોઈએ. કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ઝીંક ધાતુ ઉમેરે છે ઘન સ્વરૂપમાં. તેમની વચ્ચે પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા થઈને અહીંયા ઝીંક સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે. તમે જુઓ અહીંયા પ્રક્રિયા દરમિયાન સલ્ફેટ એવું નહીં રહે, એમાં કોઈ પ્રક્રિયામાં કોઈ ફેરફાર થતો નથી. આપણે જાણીએ છીએ કે કોપર સલ્ફેટ એ આયનિક પદાર્થ છે, ઝીંક સલ્ફેટ એ આયનિક પદાર્થ છે. સલ્ફેટ એવો ને એવો છે. સલ્ફેટ પરનો ચાર્જ કેટલો હોય? -2 હોય. તો આખો અણુ છે તટસ્થ છે, સલ્ફેટ -2 છે, બરાબર છે. સલ્ફેટ અહીંયા કેવો છે? -2 છે. આખો અણુ છે તટસ્થ છે, ધેટ મીન્સ કે કોપર કેવો હોય? +2 હોય. સલ્ફેટ -2 છે તો ઝીંક કેવો હશે? 2+ હશે, બરાબર છે. તો અહીંયા સલ્ફેટ આયનમાં કોઈ પ્રક્રિયા થતી નથી. તો આપણે આ પ્રક્રિયાને લખી શકીએ કે Cu2+ પ્રક્રિયા ક્યુપ્રિક આયન કરે છે, બરાબર છે, પ્લસ ઝિંક સોલિડ અને અહીંયા પ્રક્રિયામાં Zn2+ બને છે, એટલે એ દ્રાવણમાં જાય છે એક્વિયસ અથવા જલીય દ્રાવણ, અને અહીંયા કોપર સોલિડ છે. તો ધ્યાન આપો અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થયું? તો કે પ્રક્રિયા દરમિયાન જે કોપર +2 છે એમાંથી કોપર 0 માં ફેરવાય છે. ઉપર કોઈ ચાર્જ નથી એટલે કોપર કેવો છે? 0 છે. તો અહીંયા પ્રક્રિયામાં શું થયું? તો કે પ્રક્રિયા દરમિયાન Cu2+ આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપરમાં ફેરવાયો. તે જ રીતે ઝીંક ધાતુ છે શું કરે છે? તો કે ઝીંક સોલિડ ફોર્મમાં છે, પણ એ ઝીંક શેમાં ફેરવે છે? Zn2+ માં. એનો અર્થ થયો કે શું કરે છે? 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. સારું, તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન દાખલ થવાની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને ઇલેક્ટ્રોન દૂર થઈ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એમ કહેવાય. રિડક્શન પ્રક્રિયામાં શું થયું? તો કે ઇલેક્ટ્રોન ઉમેરાયા. ઓક્સિડેશન પ્રક્રિયા શું થયું? તો કે ઇલેક્ટ્રોન દૂર થાય છે, ગુમાવે છે. તો ધ્યાન આપો અહીંયા Cu2+ જે છે એમાંથી Cu બને છે. તો કોપર +2 માંથી કોપરમાં ફેરવવાની ઘટના કઈ પ્રક્રિયા છે? રિડક્શન પ્રક્રિયા છે. પોતે રિડક્શન પ્રક્રિયા કરે છે, બરાબર છે. પણ એના દ્વારા ઉત્પન્ન થયેલ એને ઇલેક્ટ્રોન કોણ આપે છે? તો કે ઝીંક ધાતુ આપે છે, બરાબર છે. તો રિડક્શન પ્રક્રિયા કોના કારણે થઈ? ઝીંક ધાતુને કારણે થઈ. તો ઝીંક ધાતુ છે તે શું કહેવાય? રિડક્શન કરતા કહેવાય. કારણ કે ઝીંક શું કરે છે? ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. અને અહીંયા Cu2+ આયન ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર છે. તો ઇલેક્ટ્રોન મેળવવા માટેની પ્રેરણા કોને આપી? એને ઝીંકને આપી. એટલે ઝીંકનું ઓક્સિડેશન થયું. Cu2+ ને ઇલેક્ટ્રોન જોઈતા હતા માટે ઝીંકે ઇલેક્ટ્રોન આપ્યા, બરાબર છે. તો Cu2+ પોતાનું શું કરે છે? અહીંયા રિડક્શન કરે છે, અને બીજાનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે. માટે અહીંયા Cu2+ કેવો છે? ઓક્સિડેશન કરતા છે, બરાબર છે. તો સામાન્ય રીતે જે ઓક્સિડેશન કરતું હોય એ બીજાનું રિડક્શન કરતું હોય,
અને જે પોતે રિડક્શન કરતું હોય એ બીજાનું શું કરતું હોય? ઓક્સિડેશન કરતું હોય. તો અહીંયા ઝીંક ધાતુ એ પોતે ઓક્સિડેશન કરે છે પણ બીજાનું રિડક્શન કરે છે, માટે ઝીંક ધાતુ એ શું છે? તો તે રિડક્શન કરતા છે તેમ કહેવાય. બરાબર છે. અને અહીંયા કોપર આયન પોતે પોતાનું રિડક્શન કરે છે તો ઓક્સિજન કોનું થાય છે? તે વખતે ઝીંકનું થાય છે. માટે Cu2+ એ ઝીંકને ઓક્સિડેશન કરવાની પ્રેરણા આપે છે. માટે કોપર એ શું થઈ જશે? તો કે કોપર એ ઓક્સિડેશન કરતા થઈ જશે. હવે તમે જો રિડક્શન કરતા શું કરે છે? ઇલેક્ટ્રોન આપે છે. માટે યાદ રાખો કે રિડક્શન કરતા કેવો હોય? ઇલેક્ટ્રોન દાતા હોય. અને ઓક્સિજન કરતા શું કરે છે? અહીં ઓક્સિજન કરતા શું છે? Cu2+ છે. એ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે એ કેવો હોય? ઇલેક્ટ્રોન ગ્રાહી હોય. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવતો હોય. મિત્રો આ તો થઈ આયનિક પદાર્થની વાત. પણ ધારો કે આવી પ્રક્રિયા કોઈ હોય, ધારો કે મારી પાસે છે H2 ગેસ વત્તા O2 ગેસ અને એમાંથી તો કે પ્રક્રિયા થઈને પાણી બને છે. આ રીતે 2H2 બને છે આ રીતે. તો આમાં પણ ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા મને સમજાવી છે તો શું કરવું પડે? તો અહીંયા એક નવો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો. ઇલેક્ટ્રોનના વિનિમયથી એક ઉપર નવો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો કે સામાન્ય રીતે સહસંયોજક બંધની અંદર કોઈ આયનીય પદાર્થ ના હોય, કોઈ આયનિક ઘટક ના હોય સહસંયોજકમાં. બરાબર છે. તો સહસંયોજક બંધની અંદર અગર મારે રેડોક્સ પ્રક્રિયા સમજાવવી હોય તો એક નવો શબ્દ આવે ઓક્સિડેશન આંક. તો ધ્યાન આપજો. અહીંયા H2 નો ઓક્સિજન આંક 0 છે, ઓક્સિજન નો ઓક્સિજન આંક 0 છે. પણ અહીંયા હું H2 ની વાત કરું તો હું અહીંયા લખું આ રીતે કે ધારો કે મારી પાસે અહીંયા H2O છે આ રીતે. તો H2 ની અંદર ઓક્સિજન છે ને એ -2 છે તો હાઇડ્રોજન કેવા થયા? +1 થયા. ઓક્સિજન કેવો છે? વધારે વિદ્યુતઋણીય છે માટે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જાય એટલે ઓક્સિજન કેવો બને? પોતાને 2 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના પણ ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ગયા એટલે ઓક્સિજન છે એ -2 ધરાવે છે તેમ કહેવાય અને હાઇડ્રોજન છે એ +1 ધરાવે છે. તો આના માટે એક નવો શબ્દ આવ્યો ઓક્સિડેશન આંક. બરાબર છે. તો અહીંયા આપણે લખીએ પહેલા ઓક્સિજન આંકની વ્યાખ્યા લખીએ પછી આપણે આગળ જઈએ. ઓક્સિડેશન નંબર અથવા ઓક્સિડેશન આંક અથવા એના માટે બીજો શબ્દ વપરાય છે ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા. શાના માટે જરૂર પડી? તો કે સહસંયોજક બંધમાં સહસંયોજક બંધ ધરાવતા સહસંયોજક પદાર્થોમાં સહસંયોજક પદાર્થોમાં પ્રત્યેક પરમાણુ પરના ફોર્મલ ચાર્જ સાદી ભાષામાં શું કહેવાય? આપણે પરમાણુ પરના વીજભારને બરાબર છે તે તત્વનો ઓક્સિડેશન આંક કહેવાય. એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે H2O છે એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક અંગ્રેજીમાં શું બોલાય એને? ઓક્સિડેશન નંબર. હું મોસ્ટલી ON લખીશ. ઓક્સિડેશન નંબર એટલે ઓક્સિજન આંક તો કે -2 થાય.
અને જે હાઇડ્રોજન છે બરાબર છે એનો ઓક્સિડેશન આંક થશે, એનો ઓક્સિજન નંબર થશે +1. તો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે દાખલા તરીકે H2O છે. આ H2O બન્યું કેવી રીતે? તો કે H2 ગેસ અને O2 ગેસ વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી H2O ગેસ બને. મિત્રો યાદ રાખો, તમે સીધો હાઇડ્રોજન અને સીધો ઓક્સિજન બરાબર છે એકબીજાના સંપર્કમાં ના લાવી શકો. જો તમે એવું કરવા જાઓ તો પ્રચંડ વિસ્ફોટ થાય. એટલે એક તો કે સળગવાનું કામ કરે છે અને બીજો સળગાવવાનું કાર્ય કરે છે. સળગનાર અને સળગાવનાર બંનેને સાથે મિક્સ કરવાથી શું થાય? વિસ્ફોટ થાય. બરાબર છે. પણ આંતરિક પ્રક્રિયા થાય છે. પણ અહીંયા આપણે સમજવા માટે લખીએ છીએ કે H2 અને O2 વચ્ચે જો પ્રક્રિયા થાય તો પાણી બને. તો તમે જો અહીંયા H2 છે એમાં હાઇડ્રોજન છે બરાબર છે. અહીંયા આ રીતે લખાશે. અહીંયા ઓક્સિજન -2 ના ફોર્મમાં છે બરાબર છે, અને અહીંયા હાઇડ્રોજન +1 ના ફોર્મમાં છે. પણ જ્યારે H2 ના ફોર્મમાં હોય તો એનો ઓક્સિડેશન આંક 0 ગણવાનો. ઓક્સિજન જ્યારે O2 ના ફોર્મમાં હોય ત્યારે એનો ઓક્સિજન આંક 0 થાય. અહીંયા તમે જુઓ, અહીંયા H2 માં O કેવો છે? -2 છે. તો અહીંયા ઓક્સિજન કેટલો થયો? -2 થયો. હાઇડ્રોજન, એક હાઇડ્રોજનનો ઓક્સિજન કેટલો છે? +1 છે. પણ બે નો કેટલા થશે? તો કે +2 થશે. એકનો +1 પણ બે ના કેટલા થયા? +2 થયા. તો એ પ્રક્રિયા દરમિયાન શું થયું? તો જુઓ, અહીંયા જે આપણો H2 છે, આ H2 માંથી આપણે આ H2 ની વાત કરીએ તો H2 માં 0 થી 2 H2 નો ઓક્સિડેશન આ કેટલો છે? 0 છે. અને અહીંયા H2 નો ઓક્સિજન કેટલો છે? 2 છે. તો ઓક્સિજનમાં શું થયું? ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થયો. ઓલા ઓક્સિજન આંકમાં 2 નો વધારો થયો એનો શું થયું અહીંયા? તો કે H2 જે હતો એમાંથી 2H+ બની ગયો. અહીંયા 2H કેવા છે? પ્લસ. તો એને શું કર્યું? 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યું. એટલે કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો મિત્રો યાદ રાખો, જ્યારે ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય, જ્યારે ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય બરાબર છે, તો તે પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહીશું આપણે? ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. તો અહીંયા H2 શું થયું? ઓક્સિડેશન થયું. અહીંયા તમે જુઓ, અહીંયા એક ઓક્સિજન છે એનો 0 ચાર્જ છે. અહીંયા એક ઓક્સિજનનો -2 ચાર્જ છે. અહીંયા બે ઓક્સિજનનો 0 ચાર્જ છે. તો પહેલા મારે એને બેલેન્સ કરવા પડશે. કેમ? તો કે અહીંયા મારે 2H2 લખવા પડે. પણ હમણાં આપણે જસ્ટ સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા શું થયું? તો કે 0 થી -2 માં ફેરફાર થયો. બરાબર છે. તો અહીંયા ઓક્સિજન પર શું થયો? ઘટાડો થયો. 0 થી -2 છે એટલે કે અહીંયા ધારો કે હું અહીંયા 1/2 લખી દઉં છું. ચલો, એટલે આ કોઈ પ્રોબ્લેમ ના આવે. ઠીક છે. તો અહીંયા શું થયું? તો કે જે O2 છે એમાંથી O-2 બને છે. ધ્યાન આપજો. કેવી રીતે બન્યા? તો કે H2 દ્વારા જે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે એનો સ્વીકાર કર્યો અને એમાંથી O-2 બની ગયા. તો ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા કેવી પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. એટલે આ કેવી પ્રક્રિયા થઈ ગઈ? રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ. ધ્યાન આપજો. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થયું? તો કે ઓક્સિજન નંબર 0 થી -2 થયો, ઘટ્યો. તો અહીંયા લખીએ ઓક્સિડેશન નંબરમાં શું થયું? 2 નો ઘટાડો થયો. 2 નો ઘટાડો એટલે કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા. તો મિત્રો યાદ રાખો કે ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો તેને આપણે શું કહીશું? ઓક્સિજન પ્રક્રિયા કહીશું. અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય શું કહીશું? આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. તો વ્યાખ્યા લખી નાખીએ જોડે જોડે. ઓક્સિડેશન આંકના સંદર્ભમાં શું કહેવાય? તો કે જ્યારે ઓક્સિડેશન નંબરમાં વધારો થતો હોય તો તે પ્રક્રિયાને શું કહીશું આપણે? ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. અને ઓક્સિડેશન નંબરમાં, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તો તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો મિત્રો
આપણે ઓક્સિજન આંક માટેની જુદી જુદી 6 વ્યાખ્યાઓ જોઈ. આપણે ઓક્સિજનના સંદર્ભમાં આપણે વાત કરીએ તો સામાન્ય રીતે ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. વધુ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો ઓછા વિદ્યુત ઋણમય તત્વની દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. અને છેલ્લે ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને એનાથી બધું જ ઉલટું લો તે રિડક્શન પ્રક્રિયા કહીશું આપણે. પણ તમે જુઓ બધી વ્યાખ્યામાં સૌથી અગત્યની વ્યાખ્યા આપણી આ થશે. બે વ્યાખ્યા જે ઇલેક્ટ્રોન કોન્સેપ્ટ ભણ્યા એની વ્યાખ્યાઓ સૌથી અગત્યની રહેશે. જે ક્લાસિકલ કોન્સેપ્ટ છે એ પણ તમે ઓક્સિજન આંક અને ઇલેક્ટ્રોનના સંદર્ભમાં તમે સમજાવી શકો છો. બરાબર છે? તો તમારે આ આખો કોન્સેપ્ટ સમજવાનો છે.